રામ રામ મિત્રો, કેમ છો આપ બધા? મસ્ત મોજમાં નો મોજમાં તો આપણા સુપર હિટ બ્લોગ વિડીયો જોઈને આવી જાય ફૂલ મોજમાં. તમે જો વાતાવરણ તમે જો જાણે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદની તો ઘણી વાર છે, જોકે પાળિયાદમાં તો કોક છાંટા થઈ જશે ચાલુ ને આપણે આજ છે ડીજેનો ઓર્ડર. એમ થાય છે કેમ ડીજેનો ઓર્ડર આપણે પૂરો પાડશું, બરાબર? આમ જો આખું વાતાવરણ જ વરસાદનું થઈ ગયું, બરાબર? પાળિયાદમાં તો કોક છાંટા ચાલુ થઈ ગયા છે અને આપણે જો વાતાવરણ ફરતું જાય છે. આ બાજુ પાળિયાદ આવી ગયું અને તડકો તમે જો ભૂકા કાઢે તડકો, પવન એટલો જામતો જાય. મને લાગે આંકોર એક છાંટા આવશે ખરા અમારા ગામ બાજુ. જો પવન જ એટલો આવે. જો આપણે છે મિત્રો આજે ડીજેનો ઓર્ડરના તમે જોઈ લો, બધી સામાનની તૈયારી કરીને મૂકી દીધી છે, પણ છાંટા કોક આપણે તો નથી પડતા, પણ પાળિયાદ છાંટા ચાલુ થઈ ગયા તો ફટાફટ આપણે સાફ સફાઈ કરીને તો મૂકી દીધી. પણ હમણાં કેમ થાય છે પછી આપણે ડીજે ચડાવવાની કરી શરૂઆત. ડીજે ફાઇનલી આપણે ક્યારના કહેતા હતા કાળું મસ્ત જેવું વાદળ થઈ ગયું અને તમે જો સમજો બાકા છૂટી વાગે સમજો વાદળ થઈ ગયું કાળી મસ્ત. અને પાળિયાદમાં તો આવડા સમજો ખરા પડે તમને વિડીયો હોય દેખાડ દો કેવડા ખરા પડે. જોઈ લો મિત્રો, સમજો ડમરીના ગોટા હાલ્યા, સમજો કઈ દેખાતું નથી એવું વાતાવરણ થતું જાય. જો ઓહો સમજો આ અમારા ગામનું ડેમ તમે જુઓ અને કઈ દેખાતું જ નથી એવું વાતાવરણ થાય. જો ફાઇનલી ફૂલ મિત્રો સમજો વાવાઝોડાની અસર થઈ જાય ચાલુ. સમજો અત્યારે આ ખરા ઉનાળે વાવાઝોડું સમજો કઈ દેખાતું જ નથી. સમજો આ બાજુ તમે જુઓ કઈ દેખાતું જ નથી. હા બધું થોડું ફટ થઈ ગયો. તો હા ભૂત જેવું વાતાવરણ થઈ ગયું, ભૂત જેવું નજર હે. ડિસ્કો તમારો ડો ન કરવાનો, બાજરો વાડીઓ પડી જાય છે. પવન આવે રે હા લીલું એરી તો આપડે તારો વાડીઓ બાજરો કેટલો પડ્યો દેખાતું નહીં, કઈ જ નહીં દેખાતું. દેખાતું નથી, એકલો પવન આવે એકલો પવન. અને અમારે ભાગ્ય બાજરો એકલો ઢગલો પીડ્યો ને એ વાત જ ના થાય. 2 પડાનો બાજરો આપણે જોયેલો છે, 2 પડાનો બાજરો એમાં ઢગલો પીડ્યો. અને આ તો કદાચ આ આવ્યો ને તો અમારો 5 વીઘાની મહેનત બધી પાણીમાં જાય છે. 4-5 મહિના 4 મહિના એ બચી એક ધારા 4 મહિનાની મહેનત ઘડી વારમાં પાણીમાં વહી જાય. ફાઇનલી મિત્રો જો હું ના પપ્પા બે ઉમરી ગયા, ઘા જવું પડશે ઓલા ગાના ઓલા ડુંડા ઢાંકા માટે. વરસાદનું બધું સોબત કરીને કાળું ભમત બધું સરતું દાવ ઉપર જો ઘટે એવું નહીં. તો ફાઇનલી મિત્રો આપણે વાડિયા પહોંચી જાય છે અને આપણે બાજરો એવો ઢાંક્યો છે ને તો એકય ડુંડું કોરું રવા જ નથી દીધું, બધા પલાળી દીધા. હા પહોંચ્યા તા તો બધું ઠેકાણા કરી નાખ્યું. હવે આ ભગવાન 3-4 મહિનાની સમજો મહેનતની પથારી ફેરવી નાખી. હા જો ઢાંક્યું તા તો બધા ડુંડા પલા નાખ્યો. હા જો આજ મેં ટાઈટ ન ધરું દે સમજો ભૂકા કાંઠે એમ ધરું દે. તો સમજો મિત્રો કંઈ ખાય એવું રવા જ નથી દીધું. બધાને એમ થાય ને કે ખેડૂત અમે આટલી ભૂખ વેઠી. બાકી સામે આવીને ખાલી ગમે વ્યક્તિ એમ કહી દે ને કે ખેડૂત જેટલી ગમે એની કષ્ટી વેઠી હોય ને જો આ મહેનત આમ હાથમાં આવી ગયેલું, જો આવી રીતે હાથમાં વેરાઈ ગયું હોય ને, હું એમ કહું જે ઉદ્યોગપતિ હોય એમને હાથમાં આવી ગયેલું વેરાઈ ગયું હોય ને તો જ હું એમ કહું કંઈક દવા ડબલા પીને મરી જાય. ફાઇનલી તારે મિત્રો જાય ઘર બાજુ તેમ જો આ આપણી કાંતરી છે ને કાંતરી જો વરસાદના કારણે કેટલી નીચે પડી જાય ખબર. જો તમને કાંતરા બતાવું ખાટા આમ જો કાંતરા જો ઓહો આમ જો હે આવી જાઓ ખાવા હોય તો જો આ ભૂખલો જ મનાણો. પછી તો ફૂલ ટાઈટ ના પડ્યા ને આમ જો કાંતરા. હા કેવી ખાટા મીઠા ખાવા મજા ખાય. હા શું બોલજો કાંટરા જોઈ જોઈને કોને મોઢામાં પાણી આવી જાય. ચાલો તમે ફાઇનલી મિત્રો આપણે બીજા સડાવી નીકળી જાય છે કેટલા જવા માટે, બરોબર? કારણ કે વરસાદ પડ્યો ધોધમાર, ગણતરી નથી, પણ વરસાદ રહી ગયો એટલે પાછું મૂળ સડી ગયો એટલે પાછા ડીજે લઈને ઉપડ્યા. જોઈ લો ભાઈ આપણો લબાસો સ્વાઈટર છે ને જોઈ લો હેવી ડ્રાઈવર બે ખારો દૂધ થઈ ગયો. આ તો કે ગમે એમ કરીને જવું જ છે. એટલે મિત્રો પાકી જશે આપણે જ્યાં ડીજે વગાડવાનું એ લોકેશન સ્થળ કેટલા, બરોબર? તો હજી તો કઈ તૈયારી નથી, પણ આપણે જઈને કંઈક બગાડવું પણ તૈયારી થાય. અને અત્યારે જો કે વાગ્યા છે 10:30 તો હજી કઈ આપણે ઠેકાણું નથી ને સામે વાળાનું ઠેકાણું નથી.
ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે જાગી જશે ડીજે લઈને જાય ઘર બાજુ. જો આ તો ડીજેમાં માવડ કે દઈને આખે આખું ડીજે રહ્યું ને વરસાદથી પલાળી દીધું. કારણ કે અહીંયા પહોંચ્યા ને અડધી કલાક થઈ તા તો વરસાદે બાકા ચીકી બોલાવી દે ને આપણો આખે આખો ડીજેનો શાક પલાળી દીધો. અંદર પણ આખે આખું ડીજે પલાળી દીધું. ત્યાં જઈને જોયું પછી અંદર હજી કેટલું ચાલુ રહ્યું ને કેટલું બળી ગયું એ નથી ખબર. બરોબર ઘરે જઈને જોયું ચેક કર્યું પછી ખબર પડે કેટલી વસ્તુ આપણે સારી રહી છે.